ગુજરાતનું રાજકારણ આજકાલ એક અલગ જ રંગે રંગાયું છે। મોરબીના રસ્તાઓની ખરાબ હાલત અને પાણી ભરવાની સમસ્યાએ જનતાને રોષે ભર્યા છે, પરંતુ આ મુદ્દાને ઉકેલવાને બદલે રાજકીય નેતાઓ તેને એક નવો જ રાજકીય રંગ આપી રહ્યા છે। મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે, જેમાં રાજીનામું, ચૂંટણી અને 2 કરોડ રૂપિયાની ઇનામની વાતે રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો છે। આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે, જેમાં ભાજપ, આપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા સામે સાબિત ટકરાવમાં ઉતરી પડ્યા છે। મોરબીમાં રસ્તાઓની ખરાબ હાલત અને નબળી ગટર વ્યવસ્થાને લઈને સ્થાનિક લોકો લાંબા સમયથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। આ બાબતે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કરીને સરકાર અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર દબાણ બનાવ્યું હતું। આ વિરોધના જવાબમાં કાંતિ અમૃતિયાએ મોરબીની જનતાની સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો। તેમણે જાહેરાત કરી કે જો ગોપાલ ઇટાલિયા મોરબીમાં ચૂંટણી જીતે તો તેઓ રાજીનામું આપવા માટે તૈયાર છે અને સાથે જ 2 કરોડ રૂપિયાનું ઇનામ પણ આપશે। આ પડકારને ગોપાલ ઇટાલિયાએ હસતા મોઢે સ્વીકાર કર્યો અને શરત મૂકી કે કાંતિ અમૃતિયાએ 12 જુલાઈએ રાજીનામું આપવું જોઈએ। કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચી ગયા છે, જ્યાં સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા છો। મોરબીમાં ચેલેન્જની રાજનીતિમાં હવે શક્તિ પ્રદર્શન સાથે કાંતિ અમૃતિયા મોરબીથી ગાંધીનગર પહોંચી ગયા છે તેવા સમાચાર મળી રહ્યા છે। સાથે જ કાંતિ અમૃતિયા ગાંધીનગર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ સુધી રાહ જોશે તેવું તેમણે જણાવ્યું હતું અને કહ્યું હતું કે હું 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ, જો તેઓ આવશે તો અમે બંને સાથે રાજીનામું આપીશું। આ ચેલેન્જ વોરમાં કોંગ્રેસે પણ પોતાની એન્ટ્રી કરી છે। મોરબીના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે મોરબીમાં આડેધડ વિકાસ થયો છે અને નાગરિકો રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓથી ત્રસ્ત છે। ભાજપ આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આવી રાજકીય ડ્રામા રચી રહ્યું છે। આ ચેલેન્જ વોર ગુજરાતના રાજકારણમાં નવો રંગ લાવ્યો છે, પરંતુ સવાલ એ છે કે આ રાજકીય નાટક જનતાની સમસ્યાનો ઉકેલ લાવશે? કાંતિ અમૃતિયાનું રાજીનામું અને ગોપાલ ઇટાલિયાનો જવાબ ગાંધીનગરમાં નવો રાજકીય ડ્રામા સર્જશે કે પછી આ ફક્ત મુદ્દો હેડલાઇન સુધી જ સીમિત રહેશે? આગામી થોડા દિવસોમાં આ ઘટનાક્રમ ગુજરાતના રાજકારણની નવી દિશા નક્કી કરશે। આ તમામ મુદ્દાઓ પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।